મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્પેશિયલ કોન્ટ્રાક્ટની ડિસ્કશન કરી ગયા. બિઝનેસ લોના કોન્ટ્રાક્ટનો એક પાર્ટ અને સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, જેમાં આપણે સેક્શન 124થી 238ની ડિસ્કશન કરવાના છીએ. જેમાં ગત સમયે આપણે ક્ષતિપૂર્તિ એટલે કે ઇન્ડેમનિટી અને જામીનગીરી એટલે કે ગેરંટીની ડિસ્કશન કરી ગયા. ક્ષતિપૂર્તિ કોને કહેવાય કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને નુકસાન ભરપાઈ કરવાનું કે નુકસાનમાંથી બચાવી લેવાનું વચન આપે તો એને આપણે કહીએ છીએ ક્ષતિપૂર્તિ. એવી જ રીતે જામીનગીરી કોને કહીએ છીએ કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ જો પોતાની જવાબદારીમાંથી નિષ્ફળ જાય તો એની જવાબદારી અદા કરવાનું કે તેના વચનના પાલનનું વચન આપે તો એને કહેવાય જામીનગીરીનો કરાર. તો ક્ષતિપૂર્તિ જામીનગીરીનો કરાર અને બંને વચ્ચેના તફાવતની આપણે ગત લેક્ચરમાં ચર્ચા કરી ગયા. જામીનગીરીમાં ચાલુ જામીનગીરીની એક ટૂંકનોટ પણ આપણે જોઈ ગયા. સામાન્ય રીતે ચાલુ જામીનગીરીનો એક એવો ટોપિક કે જેમાં આપણે જામીનની મુક્તિ, ચાલુ જામીનગીરીમાં જામીનની મુક્તિ આપણે જોઈ ગયા છે. પરંતુ જ્યારે જામીનની મુક્તિની વાત થતી હોય ત્યારે જામીનની મુક્તિ આપણે વિસ્તૃત ચર્ચવી જોઈએ. તો આજે આપણે સૌ પ્રથમ જામીનની મુક્તિથી શરૂઆત કરીએ. આપણો પહેલો ટોપિક છે જામીનની મુક્તિ. તેને આપણે કહીશું ડિસ્ચાર્જ ઓફ શ્યોરિટી, જેને આપણે સ્લાઇડ પર જોઈએ કે જામીનની મુક્તિ શું છે. A security discharge from his liability under following the ways. જામીન પોતાની જવાબદારીમાંથી નીચેની રીતે મુક્ત થઈ શકે તો એમાં નંબર 1 જોઈએ ડિસ્ચાર્જ બાય રિવોકેશન. જામીન કઈ રીતે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે તો સૌ પ્રથમ આપણે જોઈએ છે રિવોકેશન. રિવોકેશન એટલે કે રદ્દીકરણ. જામીન પોતાની જવાબદારીમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે, એનું રદ્દીકરણ કેવી રીતે થઈ શકે તો સૌ પ્રથમ નંબર 1 જોઈએ નોટિસ બાય રિવોકેશન. નોટિસ ઓફ રિવોકેશન. જામીન પોતાની જવાબદારીમાંથી નોટિસ આપીને મુક્ત થઈ શકે છે. જામીન પ્રિન્સિપલ દેવાદાર છે, પ્રિન્સિપલ ડેટર છે, મુખ્ય દેવાદાર, એના માટે લેણદારને એક અરજી આપી શકે, એક નોટિસ આપી શકે અને જેના દ્વારા એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. અને આ નોટિસમાં ફક્ત એવા શબ્દો વાપરવામાં આવે છે કે આવતા મહિનાથી કે થોડા સમય પછીથી કે આવતીકાલથી કે આજથી કે હવે પછીના સમયથી હું જામીન તરીકેની મારી જવાબદારીમાંથી મુક્ત થઉં છું. તો ત્યારબાદ એ નોટિસ મળ્યા પછી અથવા નોટિસમાં દર્શાવેલ સમય પછી જામીન પોતાની જવાબદારીમાંથી સીધી રીતે મુક્ત થઈ જાય છે. નંબર 2 જોઈએ તો જામીનનું મૃત્યુ થઈ જાય તો જામીન એની જવાબદારીમાંથી સીધી અને સરળ રીતે મુક્ત થઈ જાય છે. જામીનનું મૃત્યુ થાય એવા સંજોગોમાં જામીન માટેની જવાબદારીઓ એના વારસોએ અદા કરવાની રહેતી નથી. નંબર 3 જોઈએ ઇન્સોલ્વન્સી ઓફ શ્યોરિટી. જ્યારે જામીન નાદાર જાહેર થાય, સામાન્ય રીતે સમજીએ તો નાદારી એક એવો વિષય છે કે જેના પર થોડી વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. સામાન્ય રીતે આપણે નાદારનો અર્થ શું સમજીએ છીએ? નાદાર એટલે એવી વ્યક્તિ કે જે વ્યક્તિની મિલકતો કરતાં દેવા વધી ગયા હોય. સામાન્ય અર્થમાં જો આપણે કહીએ તો આપણે આવું જ સમજીએ છીએ કે નાદાર એટલે મિલકત કરતાં દેવા વધી ગયા હોય. સાહેબ, જે દેવાળીઓ થઈ જાય એને નાદાર કહીએ છીએ, પરંતુ એવું નથી. નાદાર જે વ્યક્તિ મારી મિલકતો કરતાં મારા દેવા વધારે છે તો એવા સંજોગોમાં હું નાદાર છું? ના. નાદાર થવા માટે અદાલતે થોડાક નોર્મ્સ નક્કી કરેલા છે, કાયદાના થોડી જોગવાઈઓ છે, નાદારીનો આખો કાયદો છે. અને એ મુજબ જોઈએ તો કોઈ વ્યક્તિની મિલકત કરતાં દેવા વધી જાય, એ વ્યક્તિ એ દેવા ચૂકવવા માટે સક્ષમ ના હોય તો એણે અદાલતમાં એટલે કે દીવાની અદાલતમાં નાદારીનું એક ફોર્મ લઈ અને ફિલઅપ કરવાનું હોય છે. આવું નાદારીનું ફોર્મ ફ્રી ઓફ ચાર્જ મળે છે, જેના માટે એણે કોઈ પેમેન્ટ કરવાનું નથી. એ નાદારીના ફોર્મમાં એણે પોતાની મિલકતો અને દેવાની વિગતો ભરીને આપવાની છે. અને મિલકતો અને દેવાની વિગતો આપ્યા પછી જો અદાલતને યોગ્ય લાગે તો અદાલત એ વ્યક્તિને નાદાર જાહેર કરશે. આવી વ્યક્તિ જ્યારે નાદાર જાહેર થાય ત્યારે એની મિલકતો અને દેવા માટે એક રિસીવર અપોઇન્ટ થશે. એ રિસીવર એની મિલકતો વેચશે અને દેવા ચૂકવશે. જ્યારે રિસીવર એની મિલકતો વેચે છે અને દેવા ચૂકવે છે એ પ્રક્રિયા દરમિયાન એ વ્યક્તિ નાદાર છે. અદાલતે એને જે તારીખે નાદાર જાહેર કર્યો ત્યારથી એ નાદાર છે. પરંતુ રિસીવર એની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ્યારે અદાલતને રિપોર્ટ સબમિટ કરશે તો ત્યાર પછી અદાલત એ વ્યક્તિને મુક્ત જાહેર કરશે. તો અદાલત એક નિશ્ચિત તારીખે એને નાદાર જાહેર કરે છે,
જ્યારે એક નિશ્ચિત તારીખે એને મુક્ત જાહેર કરે છે. તો નાદાર જાહેર કર્યાની તારીખ અને મુક્ત થયાની તારીખ એ બંને તારીખ વચ્ચે એ વ્યક્તિ નાદાર છે. મુક્ત થયા પછી એ વ્યક્તિ સામાન્ય નાગરિકની જેમ વર્તી શકે છે, કરાર પણ કરી શકે છે. પરંતુ જે વ્યક્તિ જ્યારે નાદાર જાહેર થાય છે ત્યારે એની ભૂતકાળની એ બધી જ જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય છે અને એટલે જામીન તરીકેની જવાબદારીમાંથી પણ એ મુક્ત થઈ જાય છે. નંબર 4 જોઈએ તો જ્યારે જામીન લ્યુનેટિક બને, અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો છે લ્યુનેટિક. લ્યુનેટિક કોને કહીશું? લ્યુનેટિક એટલે એવી વ્યક્તિ જે માનસિક રીતે અસ્થિર મગજની બની ગઈ હોય, છે માનસિક રીતે નાદાર હોય. હવે અસ્થિર મગજની વ્યક્તિ, જેના માટે કાયદાએ બહુ સરસ શબ્દો આપ્યા છે કે કોઈને અસ્થિર મગજનો ગાંડો પાગલ નહીં કહી શકાય, એના માટે શબ્દો વાપરવાના રહેશે દીવાનો. તો જે વ્યક્તિ દીવાનો જાહેર થાય અને અદાલત એને તેમ જાહેર કરે તો એવા સંજોગોમાં એ જામીન તરીકેની પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. તો આ 4 એવી જ રીતો છે કે જેમાં રિવોકેશનથી જામીન પોતાની જવાબદારીમાંથી શું થઈ શકે છે? મુક્ત થઈ શકે છે. પરંતુ જામીનની મુક્તિની બીજી રીતોને જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડથી. તો ડિસ્ચાર્જ બાય કન્ડક્ટ ઓફ ધ ક્રેડિટર. અહીંયા લેણદાર કે મુખ્ય દેવાદારની અમુક એવી વર્તણૂક છે કે જેના કારણે જામીન પોતાની જવાબદારીમાંથી શું બની જાય છે? મુક્ત બને છે. તો એમાં નંબર 1 જોઈએ તો ચેન્જ ઇન ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ. જ્યારે જામીને કોઈ એક પર્ટિક્યુલર વિગત માટે, પર્ટિક્યુલર કરાર માટે પોતાની જવાબદારી લીધી હોય તો એવા સંજોગોમાં જામીનને જો સાથે રાખ્યા વગર કરારની શરતોમાં ફેરફાર કરવામાં આવે તો એવા સંજોગોમાં જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. નંબર 2 જોઈએ તો ડિસ્ચાર્જ બાય પ્રિન્સિપલ ડેટર. ઘણી બધી વાર મુખ્ય દેવાદાર જામીનને લેણદારની સંમતિમાંથી કરારમાંથી શું કરી દે છે? મુક્ત કરી દે છે અને મુખ્ય દેવાદાર જ જામીન સાધને કરારમાંથી દૂર કરે છે. તો એવા સંજોગોમાં પણ જામીન એની જવાબદારીમાંથી મુક્ત બને છે. નંબર 3 જોઈએ કમ્પાઉન્ડિંગ બાય ક્રેડિટર વિથ પ્રિન્સિપલ ડેટર. જ્યારે ક્રેડિટર જે છે એ અને મુખ્ય દેવાદાર એટલે કે લેણદાર અને મુખ્ય દેવાદાર બંને સાથે મળે અને બંને સાથે મળીને એવું કોઈ કૃત્ય કરે કે જેના કારણે જામીનને નુકસાન થતું હોય અથવા નુકસાન થવાની સંભાવના હોય તો એવા સંજોગોમાં જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત બને છે. ક્રેડિટર્સ એક્ટ ઓર ઓમિશન એમ્પાયરિંગ શ્યોરિટી. ઘણી બધી વાર લેણદારનું એવું કોઈ કૃત્ય હોય કે જેના કારણે જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત બની જાય છે. એક સામાન્ય ઉદાહરણથી સમજીએ કે જ્યારે લેણદાર મુખ્ય દેવાદાર સાથે મળી અને જામીનને છેતરવાની ફિરાકમાં હોય, એટલે કે મેં તમને મકાન ભાડે અપાવ્યું છે તો તમે મુખ્ય દેવાદાર છો, હું જામીન છું અને તમારો મકાન માલિક એ લેણદાર છે. જો તમારો મકાન માલિક તમારી સાથે મળી અને કોઈ એવું કૃત્ય કરે અને જેના કારણે મને સહન કરવાનું આવે, એક સામાન્ય ઉદાહરણથી સમજીએ કે તમારો મકાન માલિક તમને એવું કહે છે કે તમારે એને અડધું ભાડું આપવાનું છે અને બાકીનું અડધું ભાડું એ મારી પાસેથી વસૂલ છે. કેવી રીતે વસૂલ છે? ડબલ. એવું કહી દેશે કે તમે છેલ્લા 6 માસથી ભાડું ચૂકવતા નથી. તો એવા સંજોગોમાં તમારું ભાડું ચૂકવવાની જવાબદારી કોના માથે આવશે? મારા માથે આવશે. તો આવી રીતે લેણદારનું કોઈ એવું કૃત્ય હોય કે જેના કારણે જામીને જવાબદાર થવું પડતું હોય તો એના કારણે જામીન પોતાની જવાબદારીમાંથી સીધી રીતે મુક્ત બની જશે. અને નંબર 5 જોઈએ લોસ ઓફ શ્યોરિટી. શ્યોરિટીને શું લોસ થઈ શકે? સામાન્ય રીતે જ્યારે શ્યોરિટી પોતે કરારમાંથી નીકળી જાય, કરારમાં ન હોય અથવા શ્યોરિટીને એવું કોઈ નુકસાન થાય કે જેના કારણે એ પોતાની જવાબદારીમાંથી સીધી રીતે મુક્ત બની જાય છે. તો આ 5 સંજોગો છે કે જે સંજોગોમાં જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત બને છે. જામીનની મુક્તિની જરૂરિયાત, જામીનની મુક્તિને આપણે સમજવી એટલા માટે પણ અહીંયા જરૂરી હતી કે જ્યારે કોઈ પણ જામીનગીરીના કરારને સમજીએ છીએ ત્યારે જામીનગીરીના કરારમાં એક જ પક્ષકાર એવો છે કે જે સીધી રીતે જવાબદાર બનતો છે અને એની સીધી જવાબદારીઓ બને છે. અને એટલે અહીંયા આપણે એવું સમજી શકીએ છીએ કે જામીનની મુક્તિ એ એટલો જ અગત્યનો વિષય છે. ક્ષતિપૂર્તિ, જામીનગીરી, ચાલુ જામીનગીરી અને જામીનની મુક્તિની ચર્ચા કર્યા પછી આપણે અહીંયા આપણું પહેલું પ્રકરણ પૂરું કરી શકીએ છીએ.
જામીનની મુક્તિ પછી આપણે બીજો અને સૌથી અગત્યનો ટોપિક લેવા જઈ રહ્યા છે, જેને આપણે કહીએ છીએ બેલમેન્ટ. તો બેલમેન્ટ શું છે? બેલમેન્ટની સરસ વ્યાખ્યા આપી છે. ડેફિનેશન ઓફ બેલમેન્ટ સેક્શન 148માં છે. તો જરા એકવાર આ વ્યાખ્યાને આપણે સમજી લઈએ અને પછી એના પર આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. અ બેલમેન્ટ ઇઝ ધ ડિલિવરી ઓફ ગુડ્સ બાય person to another for some purpose upon a contract that they shall, where the purpose is accomplished, return or be returned or otherwise disposed of according to the direction of the person delivering them. The person delivering the goods is called bailer and the person to whom they are delivered is called the bailee. બેલમેન્ટ શબ્દ જોઈને એવું લાગે કે બેલમેન્ટ એટલે શું હશે? સરળ ભાષામાં કહીએ તો બેલમેન્ટ એટલે નિક્ષેપ. બેલમેન્ટમાં બે પક્ષકારો છે. એક પક્ષકાર જેને આપણે કહીએ છીએ નિક્ષેપ કરતા અને બીજો પક્ષકાર છે નિક્ષેપ ગ્રહિતા. સમજ પડી શકે? નિક્ષેપ, બેલમેન્ટ, નિક્ષેપ કરતા, નિક્ષેપ ગ્રહિતા, બેલર, બેલી. એક પણ શબ્દ અત્યાર સુધી આપણે જોયો નથી. અત્યાર સુધી એક પણ શબ્દની આપણે ભૂતકાળમાં પણ ક્યારેય ચર્ચા થઈ નથી અથવા વ્યવહારુ સંબંધોમાં આપણે આવા શબ્દો જોતા નથી. બેલમેન્ટની જ્યારે વ્યાખ્યા જોઈએ છે કે જ્યારે કોઈ એક પર્સન એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ નિશ્ચિત હેતુ માટે જંગમ માલનું હસ્તાંતર કરે અને હેતુ પૂર્ણ થાય ત્યારે એ વ્યક્તિ એ માલને પરત કરે, તો એવા કરારને આપણે કહીએ છીએ બેલમેન્ટ એટલે કે નિક્ષેપ. સામાન્ય રીતે જ્યારે નિક્ષેપની વાત ચાલે છે ત્યારે નિક્ષેપને એક ઉદાહરણથી સમજીએ તો સરળતાથી સમજી શકાશે. નિક્ષેપનું ઉદાહરણ તમારા રોજિંદા વ્યવહારમાંથી તમને મળી શકે છે. તમે તમારા કપડાં પ્રેસ કરવા માટે આપો છો. તમે તમારું વ્હીકલ એટલે કે તમારું બાઇક, તમારું સ્કૂટર સર્વિસમાં આપો છો. તમે કપડાં ધોવા માટે આપો છો. ઘંટીએ ઘઉં કે બાજરી દળવા માટે આપો છો. તો આ બધા તમારા રોજિંદા વ્યવહારના જે કરારો છે જેને આપણે કહીએ છીએ બેલમેન્ટ એટલે કે નિક્ષેપ, જેમાં તમે નિશ્ચિત હેતુથી જંગમ માલનું હસ્તાંતર કરો છો અને હેતુ પૂર્ણ થાય ત્યારે એ વ્યક્તિ તમને માલ પરત કરે છે. તો આને આપણે કહીએ છીએ નિક્ષેપ. નિક્ષેપની આનાથી વધારે કોઈ સમજૂતી આપણે આપી શકીએ નથી, કારણ કે નિક્ષેપ એક સામાન્ય કરાર છે જે રોજિંદા વ્યવહારમાં વપરાય છે. આજ સામાન્ય રીતે તમે તમારું સ્કૂટર ગેરેજમાં મૂકો છો, સ્કૂટર ગેરેજવાળો સર્વિસ કરીને તમને પાછું આપે છે, તો એને આપણે કહીએ છીએ નિક્ષેપ. અને એમાં બે પક્ષકારો છે. એક પક્ષકાર છે નિક્ષેપ કરતા એટલે કે તમે, કે જ્યારે તમે તમારું સ્કૂટર ગેરેજમાં મૂકો છો તો તમે નિક્ષેપ કરતા છો, અને બીજી વ્યક્તિ એટલે કે ગેરેજવાળો જે સ્કૂટર સર્વિસ કરીને તમને પરત કરશે તો એ ગેરેજવાળો નિક્ષેપ ગ્રહિતા છે. તો આ નિક્ષેપના બે પક્ષકારો છે. ત્યાર પછી જોઈએ તો સૌથી પહેલાં આપણે નિક્ષેપના લક્ષણો એટલે કે બેલમેન્ટના લક્ષણો પર નજર કરીએ. બેલમેન્ટના 6 લક્ષણો છે. બેલમેન્ટનું પહેલું લક્ષણ જોઈએ, બેઝ અપોન કોન્ટ્રાક્ટ. બેલમેન્ટ એ કરાર પર આધારિત છે. બેલમેન્ટમાં બે પક્ષકારો એટલે કે બેલર અને બેલી એટલે કે નિક્ષેપ કરતા અને નિક્ષેપ ગ્રહિતા વચ્ચે સીધો કરાર છે. નિક્ષેપ કરતા અને નિક્ષેપ ગ્રહિતા વચ્ચે કેવો કરાર છે? મેં તમને ઉદાહરણ આપ્યા મુજબ તમે તમારા કપડાં સ્ટીચ કરવા માટે એટલે કે સિલાઈ કરવા માટે જ્યારે દરજીને આપો છો તો તમારા અને દરજી વચ્ચેનો જે કરાર છે એને આપણે કહીએ છીએ નિક્ષેપ. નંબર 2 જોઈએ, મૂવેબલ પ્રોપર્ટી. મૂવેબલ પ્રોપર્ટી કોને કહીશું? નિક્ષેપ એટલે કે જંગમ માલ, એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ મૂવેબલ પ્રોપર્ટી. તો જંગમ માલ કોને કહેવાય? ઇંગ્લિશ જો એનું જોઈએ તો આપણે સરળતાથી સમજી શકીએ છીએ. જંગમ એટલે કે મૂવેબલ, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ હસ્તાંતર કરી શકાય, જેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ શકે, એને આપણે કહીએ છીએ મૂવેબલ પ્રોપર્ટી. ફ્રેન્ડ્સ, મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી એક સરળ ઉદાહરણથી સમજીએ કે જેથી તમને ભવિષ્ય માટે પણ યાદ રહી જાય. અને આજે આ ઉદાહરણને તમે સમજો છો તો હું તમને એવી શ્યોરિટી આપી શકું કે તમે લાઈફ ટાઈમ આને નહીં ભૂલી શકો. અમારો LLMનો લેક્ચર ચાલતો હતો અને LLMના લેક્ચરમાં અમારા પ્રિન્સિપલ શ્રી લેક્ચર લઈ રહ્યા હતા. મેં મારું LLM પ્રોપર્ટીથી કર્યું છે અને LLM જ્યારે પ્રોપર્ટીથી કર્યું છે ત્યારે એમાં મેઇન સબ્જેક્ટ પ્રોપર્ટી
એટલે જેમાં અમારે પ્રોપર્ટીના બે બાયફર્કેશન સમજવાના હતા, એક મૂવેબલ પ્રોપર્ટી અને બીજું ઇમૂવેબલ પ્રોપર્ટી, એટલે કે જંગમ મિલકત અને સ્થાવર મિલકત. તમે લોકો આ ટીવાયમાં આ સબ્જેક્ટને સરળતાથી ભણો છો અને ટીવાયમાં બધા વિદ્યાર્થીઓને બી ખબર હોય કે કોને કહેવાય જંગમ માલ એટલે કે મૂવેબલ પ્રોપર્ટી કોને કહેવાય અને કોને કહેવાય ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે કે સ્થાવર મિલકતો કોને કહેવાય. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે જમીન મકાન જેને આપણે સ્થાવર મિલકત કહીએ છીએ, જ્યારે જે કોઈ વસ્તુ હેરફેર થઈ શકે, જેમ કે તમારું લેપટોપ છે, તમારા મોબાઈલ ફોન છે, તમારી આ બેન્ચ છે, તમારા પર્સ છે, આ બધી વસ્તુઓ શું છે? મૂવેબલ પ્રોપર્ટી છે. આટલા નાના કોન્સેપ્ટ પર એક સરસ રમૂજ અમારા ક્લાસમાં થઈ, તો હું તમારી સાથે શેર કરું કે જેથી તમને આ સાથે ભવિષ્યમાં યાદ પણ રહે. ક્લાસમાં 10 વિદ્યાર્થીઓ લેક્ચર લઈ રહ્યા હતા. પ્રિન્સિપલ સાહેબનો લેક્ચર ચાલતો હતો અને લેક્ચર દરમિયાન એક નવી સ્ટુડન્ટ ક્લાસમાં આવી. એણે ક્લાસમાં સર પાસે પરમિશન માગી, સર મે આઈ કમ ઇન? સરે કીધું હા આવો. આવીને બેઠા પછી બોર્ડ પર જ્યારે બે શબ્દો લખેલા હતા, મૂવેબલ પ્રોપર્ટી અને ઇમૂવેબલ પ્રોપર્ટી, એટલે કે જંગમ મિલકત અને સ્થાવર મિલકત. હજી કોઈ કશું પણ બોલે પહેલાં એણે પોતાનો હેન્ડ રેઝ કર્યો અને સરને પહેલો જ સવાલ પૂછ્યો, સર કેન યુ એક્સપ્લેન ફોર મી? સર કે હા બોલો, શું એક્સપ્લેન કરું? સર વોટ ઇઝ ધ એક્ઝેક્ટ ડિફરન્સ બિટવીન મૂવેબલ પ્રોપર્ટી એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટી? તો સરે કહ્યું હા પ્લીઝ બેસો, હું સમજાવું છું તમને. અને સરે બહુ જ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે એક જમીન, લેન્ડ, જેમાં એક સ્ટેન્ડ છે, એક થાંભલો જમીનની સાથે એટેચ છે, જેને આપણે કહીએ ને ખંભા, હા, તો એ જમીન સાથે એટેચ છે. એને એક સાંકળ બાંધેલી છે, એનાથી એક સાંકળ બાંધેલી છે અને એ સાંકળ સાથે એક કૂતરો અટેચ કર્યો છે, કૂતરો બાંધ્યો છે.